શરણે જય ભવ સાગર તરવા છે, જૂઠા જગતના બંધન તોડે શ્રી હરિ વરવા છે. ગુરુ શરણે જય ભવ સાગર તરવા છે, જૂઠા જગતના બંધન તોડી શ્રી હરિ વરવા છે. તમે મુક્ત ગગનમાં છો જી વિહરનારા, તમે મુક્તિના દરવાજાને ખોલનારા, તમે મુક્તિના દરવાજાને ખોલનારા. ગુરુ મારા તારણહારા, ગુરુ મારા તારણહારા. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન. નિજ મંદિરની અંદર બિરાજતા શ્રી ગોપીનાથજી મહારાજ, કોઠારી સ્વામી, પાર્ષદો અને વાલા હરિભક્તો, જીવનમાં સારું કર્મ કરો તો ભગવાન કે એનું સારું ફળ મળે, પણ એક વસ્તુ જરૂર છે કે ભગવાને આ સૃષ્ટિ બનાવી, ઘણું બધું આપ્યું આપણને, પણ એને સદુપયોગ કરવી લક્ષ્મીને, અને એક ધાર્મિક સ્થાન કે એક યાત્રાનું સ્થાન ઊભું કરવું એ જીવનની અંદર જરૂર છે. અત્યારે મને પણત કલેશ નાશાય ગોવિંદાય નમો. ભગવાન કે ગમે એવું કષ્ટ હોય પણ ભગવાનનું ભજન કરો તો કષ્ટનું નિવારણ થઈ જાય. પણ ક્યારે થાય કે કંઈક ધાર્મિક સ્થાન બનાવ્યું હોય, કોઈ મંદિર બનાવ્યું હોય, કોઈ યાત્રાનું ધામ હોય, એની અંદર બેસીને આપણે ભજન કરવી તો એ ભજનના બળ થકી આપણે સુખી થઈ શકીએ અને આપણું કલ્યાણ થાય, આપણું મોક્ષનો ઉદ્ધાર થઈ શકે. અત્યારે તો વધારે વિચારવાનું એવું હોય કે સમય અત્યારે કળિયુગ ચાલે એના પ્રમાણે કે અત્યારની આવતી પેઢી છે એને જો કાયમના માટે જો મંદિર લઈ જાઓ અને મંદિરનું જ્ઞાન અપાવો તો જ હાલ એવું છે. કારણ કે અત્યારે મોબાઈલ આવતા આપણા બાળકોને આપણે કંઈ કહી નહીં શકતા, પણ અત્યારથી જો આપણે બાળકને મંદિર લઈ જતા શીખવી, એને મંદિરનું ધાર્મિક જ્ઞાન મળે, મંદિરમાં શું મળે, મંદિર જવાથી શું લાભ થાય, આ બધું તમે લઈ જાઓ મંદિર બાળકને તો આ વસ્તુ જળવાઈ શકશે, ન કે આ મોબાઈલ આવતા જળવાઈ શકશે નહીં. કારણ કે દરેક હરિભક્તો ઘણા બધું કાયમી પેઢીઓથી જે વારસાગત સત્સંગી હરિભક્તો છે એના જીવનમાં છે, પણ બીજા જેના જીવનમાં નથી અને એને આપણા સંપ્રદાયની એને અંદર લાવીને એને ધર્મનું જ્ઞાન આપવું હોય, એનું કલ્યાણને મોક્ષ કરવું હોય, એને આ ધર્મની અંદર લાવો, ધર્મનું જ્ઞાન દેવું ક્યારે આવે કે 2-5 સંતો આવ્યા હોય, એની કથા વાર્તા કરતા હોય, એમાં આવીને બેસે તો ખબર પડે કે સંતો આ બધા જ્યાં હતા વિચરણ કરે, કથા સત્સંગ સભા કરે, એનો મતલબ શું, એનો લાભ શું. તો હરિભક્તો જે માર્ગ ઉપર ધર્મના માર્ગ ઉપર ચાલે એના જ માર્ગ ઉપર એની વારસાગત પેઢી ચાલે તો જીવનમાં કદી દુઃખનો અનુભવ ના થાય, સુખનો જ અનુભવ થાય. કેમ કે સત્સંગમાં બળ મળી ગયું હોય, ભજન ભક્તિ કરો
એટલે ભગવાન કે દુઃખ નથી આવતું. ભગવાન કીધું કે જેટલું ભજન અને ભક્તિ કરો તો એના થકી દુઃખ આવતું નથી. દુઃખ આવે પણ દુઃખનો તમને અનુભવ ના થાય. ભગવાને કીધું, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પણ કીધું હોય કે જેટલું બને એટલું મંદિરમાં જાઓ, મંદિરના દર્શન કરો, મંદિરમાં બેસી ભજન કરવું જોઈએ, કીર્તન ભક્તિ સત્સંગ થાય તો સત્સંગમાં જવું જોઈએ, દર અઠવાડિયે સત્સંગ સભા રાખવી જોઈએ, આ બધું કાર્ય કરવું જોઈએ. કારણ કે અત્યારના સમય પ્રમાણે જેટલું આપણે ભગવાનની અંદર, ભજનની અંદર, સત્સંગની અંદર જોડાયેલા રહેશું ને તો આપણું મનોબળ ડગશે નહીં. ધર્મની અંદર હાલ્યું જશે તો આપણા જીવનની અંદર દુઃખની એવું કંઈ ખ્યાલ ના આવે. આ તમે આટલો બધો મંડપ નાખ્યો, ધર્મકુળ આખું આવે અને એના આશીર્વાદ આપવા આવતા હોય આપણે, અને આપણું કલ્યાણને બેડો તમને કંઈક આમાં જ્ઞાન મળ્યું છે તો જ આટલો બધો દાખલો તમે ઊભો કર્યો ને. કારણ કે તમારામાં એટલું ગોપીનાથજી મહારાજના છો, ધર્મકુળને વળગીને રહ્યા તમે. ધર્મકુળ કોણ છે, એના થકી શું થાય એ તમને જ્ઞાન છે કે ધર્મકુળને પકડી રાખો, પાયો પકડી રાખવા, પકડ્યા પછી બીજા પકડાય નહીં. બાપ એક હોય, બે ના હોય. અમુક જગ્યાએ મને ઘણા એક બે જગ્યાએ વાત કરી કે સ્વામી હવે થોડા તમે રહ્યા છો તો હવે આમાં આવી જાઓ ને. મેં બધું ગમે થાય, બાપ એક હોય, બે ના હોય. હું ઘણી જગ્યાએ બહાર જ છું. હમણાં કર્ણાટકમાં છું, તમિલનાડુમાં 2-5 હરિભક્તો મને વાત કરી. મને કે સ્વામી તમે રાકેશ પ્રસાદજીમાં. મેં કીધું ભાઈ હું એક બાપનો હું. જે ગુરુએ મને દીક્ષા આપી હોય એના થકી મારી દીક્ષા અને આ મારા ભગવા છે, આનું કેટલું પાપ લાગે ખબર પડે. પછી અહીંયા ફોટો નતો મંદિરમાં, મેં ફોટો નતો, ફોટા બધા મહારાજજી ના હતા, એમાં એક ફોટાની જગ્યા હતી. મેં કીધું આ ફોટો અને ડાયરેક્ટ રાકેશ કેમ ભાઈ આ અજેન્દ્ર પ્રસાદ મહારાજજીનો ફોટો છે? મને કે હા. પણ કે અમે રાકેશ તમે હોય, બીજો દીકરો હોય, 3 દીકરા હોય. હવે કોઈ મહેમાન આવ્યા, કોઈ સંબંધ કરવા આવ્યો, કોઈ જોવા માટે આવ્યો, ભલે મોટા દીકરાને જોવા માટે આવ્યા હોય, તમે ખાલી મોટા દીકરાની વિશેષતા બતાવશો, એ પૂછશે કેટલા દીકરા, તો તમે એક જ બતાવશો, આ બીજા 2નું શું? તો મને કે સ્વામી શું થાય? કાયદેસર તમારે ફોટો લગાવવો પડે અજેન્દ્ર પ્રસાદ મહારાજજીનો. આમ હાલે આવો અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આવે ને પછી રાકેશ પ્રસાદજી આવ્યા, ફોટો લગાવી દીધો. બનાવરાય લગાવરાયો મેં, બેંગ્લોરમાં લગાવ્યો અને ચેન્નઈમાં લગાવ્યો. હું 2 ઠેકાણા તો 2 ઠેકાણા મેં આ પાપ લાગે. તમે એટલું ધ્યાન રાખજો, જે વારસાગત પેઢી છે, આપણે મનુષ્ય એ ધર્મકુળ છે, એ ભગવાનના વંશજ છે. તમે કેમ ભૂલી ગયા બધું? આ બધું તમે સત્સંગ બહારથી લાવીને, હરિભક્તો બહારથી લાવો, સંતો લાવો, સત્સંગ કરો, આ બધું પ્રસાદ રાખો, આનું મહત્વ શું? મેં કીધું તો મને કે સ્વામી હવે શું થાય? મેં કાંઈ ના કરાય. મને કે ટ્રસ્ટીઓ બોલે, કોઈ ના બોલે, તમે લગાવી દો. કાલ અમારે કેવું પૂજારી સ્વામીએ કીધું, પછી મને કહેજો લગાવી દીધો. હવે બધા પાપ લાગશે તમને, ખરેખર ધર્મકુળનું પાપ લાગશે તમને. ભલે હું મારા ગુરુનો વખાણ નહીં કરતો, મેં એની દીક્ષા લીધી, કાયદેસર પાપ લાગે. તમે મોટા મોટા ધર્મચારીને પૂછી આવો, બહાર પૂછી આવો, અને તમે પૂછીને પછી મને કહેજો, તમે તો ઉતારી લો. પણ કે એ તો અમને મળ્યો રાજકોટના કોઈક સંતો આવ્યા, એમને અમને બધી પેઢી ગણાય, તે અંદર બોલ્યા હતા અજેન્દ્ર પ્રસાદ. તમે કેમ ભાઈ લગાવી દીધો? કાયદેસર ધર્મકુળને બનીને રહ્યો, ધર્મકુળના થઈને રહો, ગોપીનાથજી મહારાજના બનીને રહો ને તો જીવનમાં કદી દુઃખ ના આવે. એટલા માટે હું તમને દરેકને એક ટકોર કરું, મંદિર બનાવો, બહેનોનું ભાઈઓનું મંદિર જજો. બધા શેરીમાં બેહવું, બજારમાં બેહવું, એના કરતાં મંદિરનો આટલો બધો દાખલો કર્યો, મંદિર બેસો ને બહુ ભગવાન રાજી થશે. કારણ કે મને તો અનુભવ, કારણ કે હું તો પૂજાર્યું એટલે મારે તો મંદિર સિવાય ભગવાન સિવાય રહેવાનો. ખરેખર મારા જીવનમાં ઘણું બધું મને સુખ મળ્યું. કેમ કે ભગવાનના નજીક રહેવાથી, ભગવાનની મંદિરની અંદર બેસવાથી ઘણું બધું અનુભવ થાય, ઘણું બધું સુખ મળે જીવનમાં. કેટલું બધું જાણવા મળે કે તમે ના જાણી શકો એટલું જાણવા મળે. પણ ક્યારે? મંદિરમાં બેસો તો. એટલે મારી એક ટકોર તમને દરેક વાલા હરિભક્તોને કે સાપરી ગામના દરેક હરિભક્તોની અંદર સત્સંગ તો છે જ. મારે નંદલાલભાઈનો તો ઘણું એટલું આમાં ના કહેવાય એટલું બધું આ ધર્મની અંદર માને, ધર્મકુળને ધર્મની અંદર આખું કુટુંબ જ એવું કે આખા ગામની અંદર તળબોળ કરીને કે ચલો એમને તો અહીં રહેવાના સતત બહેનોનું મંદિર બનાવો, ભાઈઓનું બનાવો. બહેનોના મંદિરની અંદર બહેનો ભજન કરી શકે, ભાઈઓના મંદિરમાં ભાઈઓ ભજન કરે. આ કેવા વિચાર!
ઊંચા વિચાર હોય તો ને ધર્મ પૂર્ણનો અને સાચો રસ્તો પકડ્યો ને તો આ વિચાર આવે ના કે વિચાર ના પોતાની જ કરીએ કમાણી ના કરે પોતાની કમાણીનું કરે પણ નહીં આખા ગામનું કલ્યાણ થાય બહેનોનું થાય ભાઈઓનું થાય નાના મોટાનું દરેકનું કલ્યાણ થાય આ વિચાર લાવવા અને આ વિચારમાં લાવીને આ સદઉપયોગમાં લક્ષ્મી વાપર્યું ને એટલે તમારી 7 પેઢીનું પૂન મળે તમારી 7 પેઢી તરી જાય કારણ કે ભગવાન થકી દાખલ જે વચનામૃતમાં ભગવાને ઘણું બધું કીધું હોય કે અમારા જે આ વચનામૃતના જે શબ્દો છે ને એને ખાલી વાંચો ને અને વાંચી જીવનમાં ઉતારીને બીજાને સંભળાવો ને તોય ભગવાન કે તમારું કલ્યાણ થાય તો આ તો તમે તો રૂબરૂ મંદિર બનાવ્યું કાલ 2 દિવસમાં મંદિરમાં કાલે પરમ દિવસે ભગવાન બિરાજમાન થશે બોલો વિચાર કરો તમે હવે આ તો કથાય નહીં કઈ નહીં તોય આટલું તમે કર્યું આ તમારો સાચો દાખલો આ તમારો દાખલો સફળ થવાનો જેટલા મંદિર જશે ને બહેનોમાં ભાઈઓમાં તમે જોજો આજ નહીં તો કાલે તમે અનુભવ કરશો હું નહીં કરતો હું તમને એટલો અનુભવ અત્યારે કહેતો જોઉં ભલે ભગવાન આયા કાલ આવશે પમદિયા પણ એ થઈ જાય વિશેષ નહીં કહેતા એટલું કહું કે આજે મને આ ગામમાં આવવાનો લાભ મળ્યો કોઠારી સ્વામી આલે અને આટલું સત્સંગનો 2-5 મિનિટ બોલવાનો અવસર મળ્યો એટલે હું ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું હે કટપુરપતિ ગોપીનાથજી મહારાજ દરેક હરિભક્તોનું સાપરીના રોડું કરે કલ્યાણ કરે સુખી કરે આવાના આવા દાખલાની અંદર ગોપીનાથજી મહારાજ આગળ રહે અને દરેક કાર્યો તમારી મનોકામના હોય પૂરી પરિપૂર્ણ કરે એવી ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને અસ્તુ જયસ્મી વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસંતય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી ને થગટ થયો જારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે આજે ધર્મકુળના રાજીપાથી ગોપીનાથજી મહારાજની કૃપાથી આપણા છાપરી ગામમાં બહેનોને ભગવાનનું ભજન કરવા માટેનું અતિ સુંદર અતિ દિવ્ય અતિ ભવ્ય મંદિરનું નિર્માણ થયું વાતો કરતા કરતા થઈ ગયું મને તો આ પરચો જ લાગે લ્યો ને કહું તમને ક્યારે ચાલુ કર્યો ને ક્યારે પૂરું કર્યું અને આ પ્રતિષ્ઠા આવી ગઈ ધામધૂમથી નાથાભાઈ ફોન કરે કે પાછા તમે ક્યારે આવશો હું ન્યા જ છું તમે નથી ભાળતા હું તો ન્યા જ છું અમે સાપરીથી જુદા હોય સાથે જ ગોપીનાથજી મહારાજનું આંડાનું ગામ ને ધર્મકુળ આશ્રિત ગામ એટલે અમારું ગામ છે તમને ભાડે આપ્યું છું તો એમ કહું લ્યો તમને ભાડે આપ્યું ગામ તો અમારું ગોપીનાથજી મહારાજ નું છે અને ભાગવું આપ્યું ભાડે આપ્યું હોય ભાગ્ય હારા હોય ને તો ગરદણીને બહુ ઉપાધિ ન હોય સમજાય ક્યારેક શેઠે આટો મારવા જાય ન જાય એને હિંમત હોય એમ અમને તમારા ઉપર ભરોસો છે સત્સંગના કામની વ્યસ્તતાને હિસાબે આવી શકીએ કે ન આવી શકીએ પણ ભગવાન સ્વામિનારાયણની બાંધેલી મર્યાદ ને સિદ્ધાંત એનાથી તમે આગા પાછા થાવ એવા છો ને એવો ભરોસો છે લ્યો આ કહે ને ઓલા ખાનદાન ભાગીદાર ભાગ્યા કેવા ખાનદાન આપણે હોય કે ન હોય એમાં એક દાણો આગો પાછો કરે
એક પોટલું કપાસનું વીણીને બીજા શેઢે નો મૂકી આવે, તમે પેઢી વારસામાં આવો. એટલે સરસ મજાનું બહેનોનું મંદિરનું નિર્માણ થઈ ગયું. તન મન ધનથી બધાએ પોતાની શ્રદ્ધા શક્તિ પ્રમાણે સહયોગ કર્યો. અને આજ તો હું સામેથી આવ્યો છું નાથાભાઈ. હું આપણા ઘેરે આવવામાં કોઈને પૂછવાનું હોય, મેં કીધું આટો મારી આવું, બધાને વળી આવું, બધા હાજર નરવા છે કે નહીં? હે વાડીએ તો આવવું જ પડે ને, એમનું તો મેળ આવે નહીં. અહીંયા આવ્યા તો સરસ રાસ ગરબાનો કાર્યક્રમ છે પાછો. એટલે હવે આપણે એમાં બહુ વિક્ષેપ કરવો નથી, કારણ કે બધા આવ્યા છે રાસ ગરબા રમવા. ઓલું એમ કહેવાય છે કે આવ્યા તો મળવા, બેહાડી દીધા દળવા. તો એવું થયું કે આ કથામાં કેમ બેહાડી દીધા? પણ ભગવાન સ્વામિનારાયણે મંદિરો જે બનાવરાવ્યા, કાંકરે કાંકરે કલ્યાણ કર્યું. કાંકરે કાંકરે ગોપીનાથજી મહારાજના મંદિરનું ભગવાન સ્વામિનારાયણે પાયા ખોદ્યા, ખાતમુહૂર્ત કર્યું. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કર્યું ખાતમુહૂર્ત હરિ હાથ રે, ત્યાં હું પણ હતો સંગાથ રે. નાખી પાયો નાથે નક્કી કર્યું રે, એમાં મોટું મંદિર આદર્યું રે. ભગવાને મોટું જબર મંદિર આદર્યું. અને સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે મારે ગોપીનાથજીના મંદિરના પાયામાં કોઈ એક શેરનો પથ્થર નાખે ને એનું કલ્યાણ કરવું. જાઓ, ખાલી શેરનો પાણો. ઇલિયાસ નામનો એક જમાદાર આવ્યો, માથા ઉપર પાણો લઈને ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારગઢમાં બેઠા હતા. મહારાજને કહે છે કે જો આ પાણો તમારા મંદિરના પાયામાં નાખું છું, હે ખુદા તાલા નજર રાખ્યો. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે, ઇતિહાસનો અંતકાળ આવ્યો ને, સ્વામિનારાયણ ભગવાને પાણો બતાવીને એના ધામમાં તેડી ગયા. નથી માળા કરી, નથી ભજન કર્યું, નથી કીર્તન કર્યું, ખાલી મંદિરના પાયામાં પથ્થર નાખ્યો. એક વઢકણા ડોશી હતા. વઢકણા આપણે સાપરીમ ન હોય, અહીંયા ન હોય. તો બધા ભગવાનનું ભજન કરે તો જ બહેનોનું મંદિર બને ને. આવું સરસ બહેનોનું ભજન હોય, તપ હોય તો જ બને, સમજો તમે. અને કાં તમારી વાહે પડી ગયા હોય, નકર તમે કઈ ડાયા નથી એમ મંદિર બનાવી દો એવા. તમારે એમ જ હોય ને, અમારું થઈ ગયું એટલે આવી ગયો. એ ભલે જૂના માર ખાશું ને, હજુ કિશોરદાસ કાઢે. એ તમે કઈ ડાયા નથી એટલા બધા. આ તો શું કહેવાય કે ડીએસપી ના ઓર્ડર થયા હોય કે તમે સરસ મજાના નવા મંદિરો બનાવ્યા ભગવાન માટે. તો અમારા ભગવાન શું કઈ વધારાના છે? અને અત્યારે કઈ અમુક જગ્યાએ તો હાલે જ ને એમનું. હવે ગામમાં ગઢડામાં વઢકણા ડોશીમાં રહે. એક દિવસ ચટણી લડવા માટે ઓસરીની ઝેર ઉપર પથ્થર લઈને ચટણી લડતા હતા. કોઈથી ભજન નહીં કરેલું મહારાજનું. હો, ગઢડામાં રહે પણ ભજન નહીં કરેલું, દર્શન નહીં કરેલા. મહારાજને હારે જ વાંધો હોય ને. ઘણા હોય ને એવા આવડા નો હોય, કવડું મગ જેવા. 4 સીટી વગાડો ને તો એ તો ખખડે જ પાછો. તમને શું ખબર હોય, બેનોનો વિષય છે કે ક્યારેક ક્યારેક વારો આવી જાય છે. આવી જાય છે. સુરત વાળાને તો આવી જ જતો હોય, અહીંયા બહુ વાંધો ન આવે. સુરત તો ક્યારેક વારો આવે, અને આવવો જ જોઈએ. તે રાંધણીયામાં રોટલા ઘડી અને ચટણી લઢે છે. એમાં કૂતરું રાંધણીયામાં ગરી ગયું રસોડામાં. એ બાજરાનો રોટલો કાથરોટમાંથી લઈને ભાગ્યું અને ડોશીમાની નજર પડી. ડોશીમાં ખાધેલા પીધેલા હતા, મજબૂત. ઓલો ચટણી લડવાનો પાણો હતો ને, એ કૂતરાને તાકીને નાખ્યો. કૂતરું રહી ગયું, બાંકરા બોલતો વહી ગયું, પણ પાણો દળતો દળતો ગોપીનાથજી મહારાજના મંદિરના પાયામાં પડ્યો. ડોશીનો અંતકાળ આવ્યો ને, સ્વામિનારાયણ ભગવાને પથ્થર બતાવીને ધામમાં તેડી ગયા. કે મેં ક્યાં ભાવથી નાખ્યો, મેં કૂતરાને મારવા નાખ્યો, પણ ભલે નાખ્યો, મારો પાયામાં પડ્યો ને. હે, શાસ્ત્રમાં લખ્યું છે ભાવે અભાવે પણ મુક્તિ દેશે. એટલે આપણે બહેનોને ભજન કરવા માટે ભગવાન શ્રીહરિનું દિવ્ય ભવ્ય મંદિર બનાવ્યું છે. તમે ભાગ્યશાળી છો. પરમ પૂજ્ય અસૌ માતુશ્રી પણ પધારશે. આવતીકાલે લાલજી મહારાજ પધારશે, માતુશ્રી પધારશે. પ્રમદી સવારમાં, કાલે વણોટ આવશે.
વણોટમાં સરસ મજાનું મંદિર બન્યું. મારા દાદા ગુરુ પુરાણી સ્વામી નારાયણદાસજી વાત કરતા એવું કે આ વડીલો તમારા વડવાઓ સત્કર્મ કમાણા હતા, તમે હવે કમાજો. રૂપિયા તો તમે નહીં આપો તોય લઈ લેશે, જમીન જાગીર તો તમે નહીં હો તો ઓટોમેટિક એના નામે થઈ જાય. એમાં તમારે સાઈન ની જરૂર નહીં પડે. આપણે રાતે બટકું બોલી જાય તો તમારી જમીન તો તમારા છોકરાની જ થાય ને. પણ જીવનમાં ભજન કરજો, સાધન કરજો, કીર્તન કરજો. આ મંદિરો બન્યા છે, ખાલી ન પડ્યા રે. અહીંયા તો જો કે પૂજારી દાદા જબરજસ્ત સેવા કરે હો. આપણે નટુ દાદા ઘનશ્યામ ભગવાનની હારવાર ભળગ્યા છે એમ એ મંદિરનો ખ્યાલ ખૂબ રાખે છે. બહેનોનું મંદિર આવું સરસ બન્યું છે, ત્યાં કોઈ પૂજારી જોશે ને પાછા આપણે છે કે નહીં? હું લઈ જાય છો પાછા ગઢડા છે ને. ભગવાન આમ જો આમાં સડાસડી થવી જોઈએ કે ન્યા ભગવાન લાડવા જમે મગજ ના, તો અહીંયા અમારે શું કામ મેસુબ ન ખાય? ન્યા ભગવાનને હાર ધરાવાય તો અહીંયા શું કામ હાર ન ધરાય? આ ઈર્ષા આપણે સત્સંગની કરવાની છે. તમે વાડી ઘોડી ખેતર બંગલા ગાડીની તો ઈર્ષા કરો છો કે એને ફોર્ચ્યુનર લીધી ને તો હું લઉં મર્સિડીઝ, એને નાનું ફાર્મ હાઉસ બનાવ્યું તું, 4 ઘરનું બનાવ્યું તું, 7 ઘરનું બનાવ્યું, એ તો આપણે છે જ બધાને. પણ મહારાજે સત્સંગની ઈર્ષા કરવાનું કીધું છે. તો આવું સરસ મજાનું મંદિર આપણા ગામને આંગણે નિર્માણ થયું છે. તનમન ધનથી બધાએ જેણે સેવાનો સહયોગ કર્યો છે ગોપીનાથજી મહારાજના ચરણોમાં. અને આપણે આવા નવા કાર્યો કરતા રહીએ. આ તો આપણે ટૂંકમાં પતાવ્યું ને. બેનોએ કોઈ વેન નહીં કર્યું હોય એટલે એક વેન પૂરું કર્યું, બીજું ક્યાં કરવું પાછું. પણ હવે આપણે ગયા વર્ષે જ કર્યો હતો ને પ્રસંગ, આગલા વર્ષે 2 વર્ષ થઈ ગયા. હવે 3 વર્ષ રહ્યા, 3 વર્ષ રહ્યા, 1 વર્ષ મંદિર બાંધતા થયું. દર 5 વર્ષે આપણે એક પ્રસંગ થવો જોઈએ, આવો સંકલ્પ કરો બધા. દર 5 વર્ષે જબરજસ્ત થવો જોઈએ, મોટો જબરજસ્ત. દર 5 વર્ષે. આ 5 વર્ષે પૂરો થાય એટલે સંકલ્પ કરી લેવાનો, આવતા 5 વર્ષના યજમાન આજથી ચાલુ કરવાના આપણે. દર 5 વર્ષે એવો સરસ મજાનો અવસર થાય, એનાથી 2 ફાયદા થાય. એક તો છોકરાઓ ગામ ન ભૂલી જાય. અહીંયા વણોટમાં મને 2-5 જણાએ કીધું કે ઘણા તો એવા છે કે અહીંથી ગયા પછી ગામમાં આવ્યા નથી. 25 વર્ષથી એ આ વખતે આવ્યા. 25 વર્ષથી ગામમાં નથી આવ્યા. વિચારો તમે, આ આપણી માતૃભૂમિ છે. માતૃભૂમિથી દૂર ન થઈ જવાય, માતૃભૂમિથી દૂર નહીં જવાય ક્યારે. આવા ધાર્મિક પ્રસંગો છે એ આપણી માતૃભૂમિની સાથેનું જોડાણ કરાવી દે. માટે સારા સંકલ્પો કરજો. હવે રાસનો ટાઈમ થઈ ગયો છે, બરાબર ને? ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું, મહારાજ તમને ખૂબ સુખ્યા કરે. ધામધૂમથી પરમ દિવસે લાલજી મહારાજ માતુશ્રી બધા પધારશે. ઠાકોરજીની ધામધૂમથી પ્રતિષ્ઠા થશે. મારા ભગવાનને અન્નકોટ થશે ને, નોતાઓને તો કરી નાખજો, અન્નકોટ કરજો સરસ મજાનો. બહેનોને તો એમને ઘેરે ભગવાન આવે છે એટલે વિશેષ થવો જોઈએ. સરસ મજાનો ઠાકોરજીને અન્નકોટ થાય, માથાકૂટો છોડીશું. આપણા જીવનના અવળા વિચારો છે એનો ત્યાગ કરીશું. કાયમ કહેવાય હવે તમારું જવાબદારી હવે ચાલુ થશે હો. ગોર ખાલી ફેરા ફેરવી દે, ઘરનો હકાવી દે કે મંદિરને ચલાવવાની સંભાળવાની જવાબદારી હવેથી તમારી થશે. એટલે ઠાકોરજીને ખૂબ હાંચવજો, વિશેષ ટાઈમ નહીં લેતા. જેમણે જેમણે તન મનથી સેવાનો સહયોગ કર્યો છે મંદિરના નિર્માણમાં, પાયામાં, જમીનમાં અને આ પ્રતિષ્ઠા ઉત્સવમાં, ભગવાન તમારા બધાના ઘર છલોછલ દૈવી સંપત્તિથી ભર્યા રાખે એવી ભગવાનને પ્રાર્થના કરું. તમારી સંતાન પરંપરા વૃદ્ધિ પામે. ગોપીનાથજી મહારાજની ખૂબ ખૂબ કોટી કોટી વંદન. પૂજ્ય ઘનશ્યામ સ્વામી, કોઠારી સ્વામી, પૂજ્ય પૂજારી સ્વામી, પાર્ષદ ભક્તો, જેમના હૃદયના ભાવ છાપરી પ્રત્યે અતૂટ છે અને ગોપીનાથજી મહારાજની કૃપા અને જેમ પુણ્યનું પહેલું પંક્તિ ગાયું અને આજે કાંઈ બી આપણા વડવાઓની સત્સંગની મહિમા અને સત્સંગમાં જે પોતાના પ્રાણ રેડી દીધા એમ કહેવાય તો ના નહીં. એ આપણી છાપરી ગામની અંદર જે સંતોનો ભાવ અને ધર્મકુળનો અપાર ભાવ છે અને આપણા વડવાઓને હાલના આપણા દરેક વડીલોનો જે કાંઈ બી સત્સંગનો મહિમા એ ગાય અને આપણને જે કાંઈ બી આજે આ સત્સંગના મહિમા પૂજ્ય સ્વામીનો ભાવ તો હતો જ, પણ આ તો આપણે તારીખો એટલી બધી હતી ને. લાલજી મહારાજે ત્યારે કીધું કે નથી કોઠારી સ્વામીને કહેવાય એમ, નથી છપૈયા સ્વામીને કહેવાય એમ.
કે ભાઈ અહીંયા કથાનું કંઈક આયોજન કરીએ, પણ તમે અત્યારે વણોટની સાથે આ આયોજન ગોઠવ્યું છે એટલે ગોઠવી દો. પણ સંતો ગમે ત્યાંથી ખેંચે ને છાપરીમાં આવે તો જ બકે. એમ અત્યારે સ્વામીએ કીધું કે મારો હૃદયનો ભાવ હતો એટલે નંદલાલ દાદા વાત કરે કે હું પહોંચું છું, તમે ભેગા થઈ રહ્યો. અને ભગવાનની દયાથી આપણે 5 મિનિટના એક મેસેજમાં બધા જેટલા બી છે એ બધા ભેગા થઈ ગયા છીએ. તો પૂજ્ય સંતોના ચરણોમાં વંદન સાથે કોટી કોટી વંદન. અને ગોપીનાથજી મહારાજને અમારા વતી પ્રાર્થના કરજો અને કાયમ રાજીપો આવો રહે એવી ગોપીનાથજી મહારાજના ચરણોમાં વંદન સાથે બોલો ગોપીનાથજી મહારાજની. હવે કાલે સવારે સાંજે ભગવાનને આપણે ધાન્યમાં આરૂઢ કરીને જે સૈયામાં જે સુવાના છે ત્યારે ધાન્યમાં આપણે ભગવાનને સુવરાવવાના છીએ. તો એમાં જે કાંઈ પણ ઘરેથી જીવની શક્તિ હોય એટલા ઘઉં લાવવાના છે અને ત્યાં આપણે એકત્રિત કરવાના છે. અને વિશેષ દરેક કાર્યમાં બધા સહકાર આપતા રહેજો અને બધા પ્રેમ અને ભાવથી જોડાયેલા રહેજો. અત્યારે રાસ ગરબા છે હમણાં અને એક દીકરીઓનું કંઈક અહીંયા પરફોર્મન્સ છે. હા, અને યુવાન ભાઈઓ અને બહેનો દીકરીઓ, આ નાની નાની દીકરીઓ અને ભાઈઓ, કાલે મહાપૂજામાં જરૂર છે સેવાની. ગઢપુર જોતા શ્રીજી મન સાંભળે, ગઢપુર જોતા શ્રીજી મન સાંભળે, આજ 100 વર્ષ
વધારે છે એ ભૂલી જવાય. હા પગ આવે એટલે શું કરવું આપણે નથી કરવું. તો બધાનો વારો આવી જાય.
બે બહેનો સ્ટેજ પાસે આવી જાય. બ્રહ્માનંદ ભૂમિ બદલ્યા. પ્યારા શોભો જ સારા બ્રહ્માનંદ ના પ્યારા શોભો તો સારા રે કેસરિયા રંગના બરિયા રે કેસરિયા રંગના બરિયા રે રંગ પીના છેલા નંદીના રે રંગ પીના છેલા નંદીના મારે મોલયાવો અસીને બોલાવો મારે મોલયાવો અસીને બોલાવો રે રંગ પીના છેલા નંદીના રે રંગ પીના છેલા નંદીના યોગી આપણી સામે આપણા જ ગામની 70 पे 7 બહેનો એક આઈટમ પેશ કરવા માંગે છે. એના હું એક પછી એક બધાના નામ કહું છું. વોરા મીરા અનિલભાઈ, હાથ ઊંચો કરો. વોરા વૈદેહી અનિલભાઈ, કાચરિયા જીતીજા ભરતભાઈ, આપણી આ ભાણી છે ગામની. કાચરિયા કૃષ્ણા ભરતભાઈ, વરિયા ભાણી, વરિયા ધ્રુવી જયેશભાઈ, પીપલિયા યશસ્વી મનીષભાઈ, વોરા રાધિકા જયેશભાઈ એન્ડ જયસુખભાઈ, સોરી. અને આપણને બધાને ખ્યાલ છે બિહાઇન્ડ સક્સેસફુલ મેન ધેર ઇઝ વુમન. એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો એમ આ જે 70 पे 7 બહેનોનું જે કે પરફોર્મન્સ છે એની પાછળ કોરિયોગ્રાફરનો હાથ હોય છે. તો એને બી આપણે ધન્યવાદ આપવા જોઈએ. તો એ કોરિયોગ્રાફર છે વ્યાસ ખુશાલી. તો તાળી વગાડો. એ સંજોગો હિસાબે આવી નથી શકી, એની એક્ઝામના હિસાબે, પણ આપણે એના માટે જે તાળી વગાડી એની સુધી પહોંચી જશે ને એ વિલ બી હેપી. એ ખુશ થઈ ગયું. ભાઈઓ જે કંઈ હોય એક વખત મસ્ત ગીત ઉપર ડાન્સ કરી રહી છે આપણી દીકરીઓ. બધા આગળ આવી જાઓ. सब अपनी अपनी कुर्सी बांध के रखो क्योंकि मौसम बिगड़ने वाला है. ओके बहनों, शुरू हो जाओ. ओके. એ જય ઠાકર એ જય શ્રી કૃષ્ણ એ હલો તારા ઊંચા મંદિરે ધ્વજાયો ફરકે સાંભળ્યા મારા શેઠજી મને વાલી લગે તારી દ્વારિકા રાધાના દર્શનજી ઓ માધવ મારા મોહનજી કાળા કાળા કાળજી ઠાકોર નાગા ગોરજી રાધાજી ના શ્યામજી આપણી તાળી બંધ ન થઈ જોઈએ. એ હલો. તમને ઇનામ મળવાનું છે વન્સ મોર. ઓકે જાઓ ફરીથી. ઓકે બધાની ઉમ્મીદ પર
ઔરંગાબાદ મહારાષ્ટ્ર મારા તરફથી 251 રૂપિયા આપણી બહેની દીકરીઓને ઇનામ આપું છું. એ જય ઠાકર એ જય શ્રી કૃષ્ણ એ હકો મને વાલી લાગે તારી દ્વારિકા રાધાના કરશનજી ઓ માધવ મારા મોહનજી તારા 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 રેમ રંગ પીની રાધા હવે મોરલીયું બંધ કર માના કિયે છે રેમ રંગ પીની રાધા એ જ રંગ પીની રાધા ને લઈ બેઠી બાધા મોરલીયું બંધ કર માતા કિયે છે રેમ રંગ પીની રાધા હવે મોરલીયું બંધ કર માતા કિયે છે રેમ રંગ પીની રાધા. એક 200 રૂપિયા ભાનુભાઈ સરપંચ તરફથી દરેક દીકરીઓને આવે છે. એક 251 રૂપિયા એ ભુવનભાઈ હોરા તરફથી આવે છે. ડાન્સ માટે દીકરીઓને તૈયાર કરવાની જે મહેનત છે, શું નામ હતું બેનનું? ખુશાલીબેન વ્યાસ માટે પણ આપણે એક વખત પાછા ફરીથી એટલે તાળીઓથી વધાવીએ. અહીંયા નથી. ધન્યવાદ દીકરીઓ. નેક્સ્ટ ટાઈમ ફરી પણ આપણે પરફોર્મન્સ માટે તૈયાર રહીશું. આવા પ્રોગ્રામ આપણે કરતા રહીશું. ધન્યવાદ. ભાઈ આઉટસ્ટેન્ડિંગ વન્ડરફુલ પરફોર્મન્સ. Very good. Keep it up. Well done. Well done, guys. Well done. Super. I salute to you. Well done. મારા
સમેળ ન કર બધા એમાં ધન્યમાં ભવાની ધન્યમાં જોગણી ધન્યમાં ભવાની